टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જિલ્લામાં અને 58 તાલુકામાં કરાઈ રહી છે સિંહની વસ્તી ગણતરી। કુલ 3000 થી વધુ લોકો જોડાયા છે વસ્તી ગણતરીમાં। 11 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી સિંહની વસ્તી ગણતરી। સિંહની વસ્તી ગણતરીમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર સહિત 11 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો। ગીરથી લઈને દરિયાઈ વિસ્તારમાં વિસ્તરેલા સિંહની ગણના કરવા માટે વન વિભાગની ટીમ ચોકસાઈથી કામગીરી કરી રહી છે। આ સિંહ ગણતરીમાં ન્યૂ ટેકનોલોજી પણ સામેલ કરવામાં આવી છે। જેમ કે ફોરેસ્ટરોને છે ને કેમેરા આપવામાં આવ્યા હતા। કેમેરાથી આપણે છે ને સિંહના, સિંહણના, એના ફેમિલીના બધાય ફોટા પાડી અને આપણે ઝૂમ કરી અને જોઈ પણ શકીએ। અને એઆઈ ટેકનોલોજી પણ સામેલ કરવામાં આવી હતી કે જેથી આપણે સિંહ ગણતરી કરવામાં ઇઝી પડે। અને જીપીઆરએસ સિસ્ટમ પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું હતું કે જેનાથી ગણતરી ઇઝી થઈ શકે। અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહની મોટી સંખ્યામાં નોંધણી જોવા મળી છે। આ દરેક સિંહના ફોટોગ્રાફ્સ, રૂબરૂ અવલોકન, સિંહના શરીર પર રહેલા નિશાન, કેશવાળી, પંજાના નિશાનનું વિશ્લેષણ વગેરેના આધારે માહિતી એકત્રિત કરવામાં આવી। ફિલ્ડમાં સમગ્ર વિસ્તારને રિજન, ઝોન, સબ ઝોનમાં વિભાજિત કરીને રિજનલ, ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો અને સ્વયંસેવકો દ્વારા આ ગણતરી કરવામાં આવી રહી છે।